કેટલા દિવસથી કહું છું પાણીપુરી પણ મેળ જ નથી પડતી. આ વખતે મેં કીધું એકલી જ જવા દે ને પાણીપુરી ખાઈને આવે શાંતિ. તમારે એકલી ભાવશે કારણ કે બહેન વગર તમે પકોડી ખાવા તો નહીં ખાતી જતા. પણ હવે મનમાં એમ થાય કે ક્યારની ઈચ્છા છે પાણીપુરી ખાવાની યાર. એટલે ભાભોર જાવ છો બજારમાં જાવ છો? બજારમાં જ. મારે એક કામ કરશો બકા, મારે ટેટી લેતા આવશો. હું આવતી વખતે બધે જોયું પણ ચોય ટેટી ના મળી. એટલે ભાગોર અત્યારે છે ને આ ટાઈમે ભાગોર ઊભો રહેશે ટેટી વાળો. કદાચ પાણીપુરી એ ખાવું થોડું ખાકાઈ લઉં છું એટલે વારે લાગો. કંઈ વાંધો નહીં તમ તારે, અમારે અત્યારે નહીં ખાવી ટેટી, અત્યારે તો ખાલી પડી રહેવા દઈશું. અને છે ને થોડી આમ ચાખીને લાવજો હો, ડગરું કાપી. હા ને લેતા આવજો. મીઠી નાકડે મારી જવાબદારી નહીં. કાપી લાવો એટલે તો કહું છું કાપી લાવજો ડગરું. નહીં લાવો. હા મીઠી ના નીકળે તમારી જવાબદારી. સારું સારું ચલો. અલા સોનલબેનના ઘરે આ કપડા માર્કેટમાં હતી ને પપ્પાનો ફોન આવ્યો ઘરે મહેમાન આવે છે. તમે શું કરો પારુલબેન હંપેતરા લો છો તાર આપણા માટે નોકરી કરો છો પારુલબેન? એટલે એમને બિચારાએ કીધું વાત કરો ટેટી જોડે આપણા માટે ખાતા હોય નોકરી આપણા માટે કરતા હોય એવું કરવાનું હોય? આવી રીતે લોકો જોડે બધું મંગાવવાનું પણ કોઈએ કામ બતાવ્યું તો કરવું પડે યા ના પડે. કરવું પડે પણ આમે એમનો તો ટેવ જ પડી જશે. ગમે તાર સામે જોશે ને એટલે તરત કામ બતાવવાનું. જાણે પેલા હોસ્પિટલમાં પેલી નર્સોના સ્ટાફમાં બતાવતા હોતે એવી રીતે પછી અહીંયા આપણને જાણે નર્સો બધી હોય ને એમના હાથ નીચે હેલ્પર એવું સમજી લીધું સૌ. કોઈક વાર બિચારા કામ બતાવે ના પણ કોક વાર ના પાડવાની તો એમને ખબર પડે કે આવી રીતે બીજી વખત આપણે કોકના કામ ના બતાવાય. આટલી વખત બીજી અમારે ઉતાવળ હોય કે અમે થોડા નવરા છે કે કંઈકનું કંઈક કામ હોય અમારે. આટલી વાર આપી દઈએ. હા પણ હવે ફરી વાર કહેતા નહીં મને મારે તો કામ છે હો. અલા સોનલબેન હું તમારા ઘેર જ જતી હતી. મેં કીધું લાયા સિલાઈ પેન્ટ મરાવી હતી ને તે કીધું જતી આવું પાસે. મેં કીધું માજે પાસે મને શાક બાક લેવા જતા હો આંટો મારવા. હાલત બેઠી હતી હમણાં જ ઊભી થઈ. પહેલા ના લીજીએ તા પણ બી હાલ જ ઉતરી પેલો સ્નેહ મોડો આવ્યો ને એટલે એને જમવાનું ને હું આપવા રહી. એટલે પછી મેં કીધું લે તારે મેં કીધું આ જો ને પેલા પારુલબેને વળી પ્રેરણાબેન જોડે મંગાવ્યું હશે ટેટી તે પાછા એમણે મને પધરાયું કે લો આ પારુલબેનના ઘેર. હવે હું થોડી અત્યારે પારુલબેનના ઘેર જવાની હતી કોઈ. તો તમારે કદાચ આ તમારે તો વેવણનો પાછા ફોન બનાવતા હોય જવા આવવાનું હોય કોક કોમ હોય તો મેં કીધું જવાનું હોય ને વેવણ તો નવરી છે ખાઈ ખાઈને જાડી થાય છે. હા હા સાચી વાત એ તો સાચી વાત. બસ આ ટેટી ખાવો છે ટેટો ખાવો છે તળબૂચ ખાવું છે. કાલે મને શું કહેતા કે તમે બહાર જાવ માટે પકોડી પેક કરીને લેતા આવજો ને. હા હા પકોડી અને પાછી એમ કહેતા કે હું ડાયટિંગ કરું છું. શું કશું ડાયટિંગ નહીં કરતું. સાચી વાત છે. હા હા કરો. એટલે હું હજી આવે ને એટલે શું કે હું ડાયટિંગ કરું છું કશું ખાધા વગર આવીને આટા મારા આપણને ખાલી બતાડવા માટે. ખાલી તલાવે જાય છે હેડવા. અને સર એટલું બધું ભીગડીને આવી હોય તો નહીં હોસ્પિટલથી. તારે વળી શું સારું ચલો હા વાંધો નહીં આવી દેજો તમે બરાબર. આના પેન્ટ લેતા જ લો આ સિલાઈ મારવાની છે નીચેથી ખાલી મારી સાઈઝ પ્રમાણે. આવું નહીં ઉપર ચાલશે નહીં હવે બતાવવું પડશે. સારું કરી દઈશ હેડા. હા મારું માપ છે ને તમારા જોડે એ માપે કરી દેજો ખાલી હો ને. હે હા આવી ગયા નોકરીથી. અલી આ ભૂરી શું કરે છે ને અચર કે જાડી હાસ તો દર બસ ટેટો લાવો. બસ આખો દિવસ પડી રહેવું છે. આ દુખે છે ને તે દુખે છે તો તાર આખો દા સીટ તો પછી રહી જાય છે. મારે છે ને એક આવા અઢારની નીડલ લઈને ઘુસાડવી પડશે એટલે બધું દુઃખ થતું રહે. બોલો આ કો દાડો પડ્યા રહેશે બાપ આખો દિવસ ઘરમાં તમને લોકો ગમો છે. બહુ આખો પડી નહીં રહેતું. તો તાર શું કરો છો? એને બતાવું શું કરું છું હું. અમને બધી ખબર છે કે તમે લોકો અહીં શું કરો છો. શું કરીએ છીએ? અમે હવાર હાડા હાથે જઈએ બરાબર તારે તમે અહીંયા થેલો લઈને આમ ફરતા હોય આઈએ તારે એ આ તો જો તો તાર તારો હું આમાં લાવ તો લાવો હેડે તાર આલુ જ નહીં ને. બધા પેલા કે ટેટી લાવે છે મને કાલે કે પકોડી લાવે છે ને શું સા હા તો ખાવા તો જોઈએ જ ના જોઈએ ડાયટિંગ કરું છું ને તો એટલે આ ફ્રૂટ ખાઈ ડાયટિંગ કરે ડાયટિંગ ખબર પડે છે ડાયટ પ્લાન આપો છે ડાયટ ડિટેલ એની ખબર પડે છે તમને દાડો ખાખા કરવાનું કહીએ છે બે રેવા. અને પછી રાતે 9 વાગે તલાવે હેડવા જવાનું. આ તો તલાવે હેડવા જઈશું ને કહીશું ને આવું છે બે ના હું માર તો આ દુખે છે તે દુખે છે અને આ ઢેકા કાપી નાખવાના છે ઢેકા મશીન 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 ચાલુ મશીન તમને ખબર છે ચાલુ મશીન ચલાવો છો તમે તારે તો આગા દુખી જાય છે. તો અડધા દુખી જાય છે. લાવો હેડો મારું પેલું હંપેતરું લાયા હોય તો હા તમારે જેવું કોણ થાય તો આ તો ખાઈ જવાની હતી પણ મેં જવા દે એમના જેવું કોણ થઈ થાય. જાય તો હજી આઈ જ બને ને શેક આટલું જ ખાવા ના દઉં તારો કેટલી ભાવે છે મને ટેટી હા મને ભાવે છે. સ્પેશિયલ પેલા પ્રેરણાબેન ના પાડતા હતા તોય હું તો મેં તો બંગાઈ ગઈ એમ કે છે કે લાય હેડ ખાવા. ના બાપા જો હું તને કહી દઉં ઓય દાળ ભાત શાક રોટલી ખાવા હોય તો પણ ટેટી ના મળે
ના માં તો ખાવી ને પતરો થાય વંતી તો તો પછી તાર સારું. હેડો હવે હું જઉં હા ચાલો બીજું કહો